ઓમ ગણેશ હર હર મહાદેવ. કાળી ચૌદશના પ્રદોષ કાળે એટલે કે સંધ્યા કાળે 14 દીવા કરવાનું એક વિધાન છે. કેટલા? 14 દીવા. હવે એ દીવા કેવી રીતે કરવાના, એ દીવા શેના કરવાના, આજે એ સત્સંગ કરીશું. નાનકડો સત્સંગ જ છે, કોઈ બીજું પૂજા પાઠ નથી, કોઈ મંત્ર, કોઈ વિધાન, બીજું કશું જ નથી. હર કોઈ કરી શકે એમ છે. આમ પણ આપણે એમનેમ પણ દીવા તો કરીએ જ છે. એની જગ્યાએ આપણે સમજીને જો દીવા કરીએ તો એ શાસ્ત્રનું ઘણું આપણને જ્ઞાન પણ પ્રાપ્ત થશે. અને બીજું શું છે કે આપણને ખબર પડશે કે આપણે દીવડા તો કરીએ, દિવાળીમાં પણ કેમ કરીએ છીએ આ રોજે રોજ. એટલે એની પાછળ આ શાસ્ત્રોની કથાઓ છે. એમાંનો એક નાનકડો સત્સંગ આજે હું તમને શ્રવણ કરાવીશ. જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો સત્સંગ શરૂ કરીએ. સર્વપ્રથમ એવું કહ્યું છે કે યમ માર્ગંધકાર નિવારણ અર્થે, અર્થાત યમ માર્ગ અંધકાર નિવારણ અર્થે ચતુર્દશ દીપાનમ દાનમ કરીશીએ. એટલે કે આ રાત્રિએ યમરાજ, યમના દૂતો બધા જ્યારે પરિભ્રમણ કરવા આવે છે ત્યારે એમને આ દીપદાન, સ્પેશિયલી તલના તેલનો જ દીવો કરી અને એના પ્રકાશથી દીવાની જ્યોતિથી, જેમ કે અગ્નિ જ્યોતિ, રવિ જ્યોતિ, ચંદ્ર જ્યોતિ તથૈવ ચ ઉત્તમ સર્વ જ્યોતિ નામ દીપો એમ પ્રતિગૃહ્યતામ. તો દીપની જ્યોતિથી યમને આપણે માર્ગ બતાવીએ અને એ સ્પેશિયલી અમુક જગ્યાઓના જે દીપદાન છે આગળ હું તમને શ્રવણ કરાવીશ. તો એ જગ્યાએ તમે જો 14 દીવા કે એક દીવા મૂકો, ટોટલ કરવાના 14 દીવા, પણ મૂકવાના સ્થાન અલગ છે અને કદાચ એ સ્થાનો ના મૂકી શકીએ તો શું થાય એ હું તમને કહીશ. તો એ અંધકારનો જે માર્ગ છે એમાંથી યમ નીકળી જાય, એમને અજવાળું આપણે આપીએ છીએ તલના તેલના દીવાથી. એટલે યમ પ્રસન્ન થાય, આપણને યમ યાતના ના ભોગવવી પડે અને આપણા કોઈ એવા પૂર્વજ હોય કે જે કયોનીમાં ગયા હોય, જેની દુર્ગતિ થઈ ગઈ હોય, તો એ પણ એમાંથી મુક્તિ મેળવી શકે છે. હવે આ કરવું કેવી રીતે? તો સૌથી પહેલા 14 દીવા કરવાના છે અને એ 14 માટીના કોડિયાનો પ્રયોગ કરજો. ઊભી વાટ, આડી વાટ એવું કંઈ નથી, પણ ઊભી વાટ કરજો જેથી આ 14 દીવા એક સરસ મજાના લાગે. બાકી તમારી ઈચ્છા આડી વાટ કરવી હોય તો એ પણ કરી શકાય. અને દીવા માટે તલના તેલનો જ પ્રયોગ કરવાનો છે. ત્રીજા નંબરમાં કે આ દીવડા તમે પૂર્વ દિશાની તરફ કે દક્ષિણ દિશાની તરફ મોઢું રાખીને પ્રગટાવો. બાકી એવું સ્પેશિયલ આમાં કંઈ વિધાન નથી. તો મૂળ વસ્તુ તમે આ દીવા પ્રગટાવી દીધા. હવે દીવા પ્રગટાવ્યા પછી આમ તો શું લખ્યું છે કે બ્રહ્મા, વિષ્ણુ, શિવ, એટલે કે અહીંયા મહેશ કહ્યું છે પણ હું શિવ એટલે રુદ્ર કહું. તો બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, માતાજીનું મંદિર હોય કે આ બધા ભગવાનનું મંદિર હોય, બાગ બગીચા, 4 રસ્તાવાળું ચકલું હોય, પછી પવિત્ર સ્થાન હોય, મઠ હોય, કોઈ પણ મંદિર હોય, માતાજીનું હોય કે બીજા કોઈ પણ ભગવાનનું, દેવી દેવતાઓના મંદિર હોય, પછી આપણા ઘરની અગાશી ઉપર, આપણા ઘરના આંગણામાં, આવા અલગ અલગ સ્થાનો પર એક એક દીવો મૂકવાનું વિધાન છે કે જ્યાંથી પણ યમ પસાર થાય કે યમદૂત પસાર થાય તો એમને આ દીવાથી અજવાળું પ્રાપ્ત થઈ શકે. અને હવે આ વસ્તુ તો શક્ય ના હોય કે બધા આવી અલગ અલગ જગ્યાએ જઈને કંઈ દીપદાન કરી શકે. તો બીજો આપણે શું કરી શકીએ કે એ 14 દીવડા જે ખરા ને એ આપણા ઉંબરાની બહાર બધા મૂકી શકીએ. બીજા નંબરમાં કે કદાચ આપણે એ દીવાઓને વહેંચી દેવા હોય તો એક દીવો આપણા ઘરના મંદિર આગળ મૂકો, અથવા તો આપણા ઘરના મંદિરમાં જેટલા ભગવાન હોય, જેમ કે 5 મૂર્તિ છે તો 5 દીવા મૂકો, 6 મૂર્તિ છે તો 6 મૂકો. એ રીતે તમારી ઈચ્છા હોય એ રીતે. કેમ કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જે બધા ભગવાન કહ્યા તો આપણા મંદિરમાં હશે જ. તો આપણા મંદિરમાં જેટલા ભગવાન હોય એમને દીવા આગળ મૂકી દો. પછી બાકીના દીવા હોય એમાંથી એક આપણે આપણા ઉંબરાની બહાર મૂક્યો, એક આપણે આપણા આંગણામાં મૂક્યો, એક તુલસીજી આગળ મૂક્યો, એક પીપળા આગળ મૂક્યો, એક અગાસી ઉપર મૂક્યો. આ રીતે 14 દીવાઓને વહેંચી દેવાના. પણ આ દીવા કરવાનો સમય ને આ જે વિધાન છે ને એ 19 તારીખ આ વખતે નરક ચતુર્દશીના પ્રદોષ કાળ એટલે સંધ્યા કાળે જ કરવાનું છે. રાત્રિ કાળમાં 14 દીવાનું વસ્તુ નથી કહેતો, સંધ્યા કાળે કરવાનું છે. અને આ રીતે જે કોઈ પણ મનુષ્ય 14 દીવાઓનું દાન કરશે તો એની ઉપર યમરાજ પ્રસન્ન થશે. ઓમ ગણેશ હર હર મહાદેવ.